ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દાલ બાટીની રેસીપી। બાટી બનાવવા માટે 2.5 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું। તેમાં અડધો કપ જેટલો રવો એડ કરીશું, સાથે અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ચપટી સોડા એડ કરીશું, 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું, તેમાં 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। આ રીતનું મુઠ્ઠી વડે તેટલું મોવણ એડ કરી દઈશું, સાથે 1/4 કપ જેટલું પાણી એડ કરી પરફેક્ટ લોટ બાંધી લઈશું। હવે લોટને આપણે 30 મિનિટ સુધી રેસ્ટ આપીશું। દાળ બનાવવા માટે પ્રેશર કુકરમાં 1/4 કપ તુવેર દાળ, 1/4 કપ મગની દાળ, 2 ટીસ્પૂન મોગર દાળ, 2 ટીસ્પૂન અડદની દાળ અને 2 ટીસ્પૂન જેટલી ચણાની દાળ લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી 4 વિસલ કરી લઈશું। હવે લોટમાંથી આ રીતની બાટી તૈયાર કરી લઈશું। હવે બાટીને આપણે આ રીતે ઢોકળિયામાં ગોઠવી લઈશું અને 45 મિનિટ સુધી શેકી લઈશું। દાળ બનાવવા માટે પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ લઈશું। તેમાં સૂકા મસાલા એડ કરી જીરું અને હિંગ એડ કરીશું। તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, સાથે તેમાં ડુંગળીની પણ પેસ્ટ ઉમેરી દઈશું। તેને 3 મિનિટ સુધી સોતે કરી લઈશું। ત્યારબાદ તેમાં ટમેટું એડ કરી દઈશું। હવે તેમાં હળદર, મરચું અને ધાણા જીરું એડ કરીશું। તેને પણ 1 મિનિટ સુધી સાતળી લઈશું। તેમાં બાફેલી દાળ એડ કરી દઈશું, ગોળ અને ગરમ મસાલો એડ કરીશું। તો તૈયાર છે દાલ બાટી।